સૌથી લાંબા દરિયા કિનારા ધરાવતા ગુજરાત રાજ્યમાં દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા હજીરા ગામ ખાતે એક વ્યાપક ફિશરમેન અવેરનેસ કાર્યક્રમ યોજાયો। રાજ્યની દરિયાઈ સીમા પર સતત વહાણવટું ચાલતું હોવાથી વિશાળ દરિયાકાંઠાની સુરક્ષા સ્ટેટ એજન્સીઓ માટે પડકારજનક બને છે। આવી સ્થિતિમાં સમુદ્રમાં રોજેરોજ જતા માછીમારો ફર્સ્ટ લેયર ઓફ ડિફેન્સ તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે। તેમને અજાણી બોટ, શંકાસ્પદ વ્યક્તિઓ કે પદાર્થો વિશે જાગૃત કરવામાં આવે તો તેઓ સુરક્ષા એજન્સીઓને સમયસર જાણ કરી શકે છે। આ કાર્યક્રમ મરીન ટાસ્ક ફોર્સના પીઆઈ MM જાંબુકિયા અને પીએસઆઈ IBR તડવીની જહેમતથી યોજાયો હતો। કાર્યક્રમમાં ઉપસ્થિત પોલીસ અધિક્ષક SJ પરમારે માછીમાર ભાઈઓને સંબોધતા માહિતી આપી હતી। સાથે જ તેમણે માછીમારોને પોતાની ફિશિંગ બોટ સલામત રાખવા પણ જણાવ્યું। આ પ્રસંગે સહાયક મત્સ્ય ઉદ્યોગ નિયામક PH કોટડિયા અને સહાયક અધિક્ષક MS ચૌધરી દ્વારા બોટ રજિસ્ટ્રેશન, લાયસન્સ, ઓનલાઈન ટોકન મેનેજમેન્ટ સિસ્ટમ, બોટ મૂવમેન્ટ, ટ્રાન્સપોર્ટ અને અન્ય આવશ્યક બાબતોની વિગતવાર માહિતી આપવામાં આવી હતી। કાર્યક્રમમાં હજીરા ગામના સરપંચ મધુબેન M રાઠોડ, તાલુકા પંચાયત સભ્ય અજયભાઈ D પટેલ, હજીરા માછીમાર એસોસિએશનના પ્રમુખ વિજયભાઈ C પટેલ અને ઉપપ્રમુખ કાંતિભાઈ Z પટેલ સહિત મોટી સંખ્યામાં માછીમારો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। હર્ષદ મહાયવંશીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ।